સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે એસઓજી પોલીસની ટીમે મનપાના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે। પૂણા અને યોગી ચોક સ્થિત આવેલી ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરીના સંયુક્ત તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ખોડિયાર ડેરીમાંથી 60 કિલો અને સૌરાષ્ટ્ર ડેરીમાંથી 20 કિલો એમ 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત માખણ બનાવવા માટેનું 70 કિલો રો મટીરિયલ અને ક્રીમનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે બંને ડેરીઓમાંથી શંકાસ્પદ માખણના જરૂરી સેમ્પલો લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। જો આ નમૂના ફેલ થશે અને અખાદ્ય જાહેર થશે તો ડેરી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એસઓજી સતત જે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોય છે એના ઉપર સતત વોચ રાખી રહી છે। અગાઉ પણ 9000 કિલો ઘી પણ દિવાળી પહેલાં જપ્ત કરેલું અને અમારી ડ્રાઈવ પણ ચાલે છે કે નકલી પનીર, નકલી માખણ, નકલી ઘી આ પકડવા માટે અમે સતત ફોલોઅપ લેતા રહીએ છીએ। એ ફોલોઅપ અંતર્ગત એસઓજીએ ગઈકાલે ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી એ બે ડેરી જે પૂણામાં યોગી ચોકમાં આવેલી છે એમાં સર્ચ કરતાં ત્યાંથી 80 કિલો માખણ જે છે એ શંકાસ્પદ જણાઈ આવેલું છે તથા 70 કિલો એ માખણ બનાવવાનો જથ્થો એમ ટોટલ 36,000નો મુદ્દામાલ જે છે એ ફૂડ સેફ્ટી ઓફિસર કે જે એસએમસીના અધિકારીઓ છે એની સાથે રહી અને આ રેડ કરેલી અને ત્યારબાદ આ જથ્થો સીઝ કરેલો અને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવેલો છે। લેબ ટેસ્ટિંગમાં જો આનો નમૂનો ફેલ જશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખૂબ જ ઘાતક કહી શકાય, કારણ કે આવા જે નકલી પનીર, નકલી ઘી, નકલી માખણનો યુઝ કરીને કોઈ મીઠાઈ બને કે કોઈ પણ જે પણ એનું કોઈ પણ વસ્તુ બને અને તહેવારમાં એ લોકો વધારે એટલા માટે યુઝ કરતા હોય છે કે તહેવારમાં તાત્કાલિક જ મીઠાઈ હોય કે બીજી કોઈ પણ વસ્તુ જ્યાંથી બની હોય કન્ઝ્યુમ થઈ જાય, લોકો એને આરોગી લે એટલે એ બગડે છે કે નથી બગડતી ખબર નથી પડતી। એનો લાભ લેવા માટે અને વધુ ડિમાન્ડ છે એને પૂરી કરવા માટે લોકો આવું ભેળસેળ કરતા હોય છે, પરંતુ અમે સતત વોચ રાખીએ છીએ। અમારા માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા પણ અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે લોકોને બને ત્યાં સુધી આવી ભેળસેળયુક્ત ખોરાક ન ખાય એના માટેનું સતત ડ્રાઈવનું આયોજન કરવું।